જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે તો અમારે વરસાદ આવી ગયો છે, ક્યારનો ચાલુ છે, કલાક જેવું થઈ ગયું છે. હવે છે ધીમો રહ્યો એવું લાગે છે. જોઈ ફળિયામાં બધું ભરાઈ રહ્યું, પાણી પાણી. બારે પણ હું તમને બતાવું, બહુ પવન હતો એટલે અત્યારે તે જેવો વરસાદ રહ્યો એટલે મેં બ્લોગ ચાલુ કર્યો. જાઉં છું બહાર પણ બહુ પવન હતો એટલે પછી હું કઈ ગઈ નથી. થઈ ગયા લીમડા ડાળ કેટલી પડી ગઈ હે ને. લીમડા ડાળ પડી ગઈ બહુ, એટલે બહુ જ પવન હતો. એટલે આમ બહાર નીકળાય આખો લીમડો આમ થયો તેમાંથી થોડીક ડાળો નીચે પડી ગઈ છે. પાછી લાઈટ વહી ગઈ હતી, લાઈટ નહોતી. પછી મેં વરસાદ ધીમો રહ્યો ને તો લાઈટ પાછી આવી ગઈ. તો મેં કીધું આજે પાણીનું કઈ નક્કી નથી, કારણ કે સવારની લાઈટ જ નહોતી. આવી હતી 1:30 વાગે લાઈટ આવી હતી, 1:30-2 વાગે લાઈટ આવી હતી. થોડીક વાર માંડ રહી 3:30-4 સુધી. તો પાછો વરસાદ ને પવન ને ચાલુ થઈ ગયું એટલે પાછો લાઈટ વહી ગઈ. હવે અત્યારે ટાંકો ભરાણો ન હોય એટલે કઈ પાણી આવશે નહીં, આવશે પણ મોડે છે. તમે જોયું ને અમારા ગામમાં વરસાદ આવી ગયો. તમારા ગામમાં વરસાદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો. બહુ એટલે બહુ સારો વરસાદ હતો. અત્યારે ધીમો રહી ગયો છે તો લાઈટનું કઈ નક્કી રહેશે નહીં. પછી વરસાદ આવશે એવું લાગશે તો રસોઈની તૈયારી ચાલુ કરી દઉં. રીંગણા બટાકાનું શાક ને એવું બનાવી નાખું. પછી જોઈએ હવે કઈક અલગ બનાવશો તો બીજું બનાવશું. ઉપર જવું છે પણ છાતા ચાલુ છે એટલે હું કઈ ગઈ નથી. ના ના, આમ તો રહી ગયો છે. ચાલો હવે હું જાઉં છું ઉપર. ઉપરને પણ તમને બધાને બતાવું વાતાવરણ કેમ જોઈ લે. એટલી બધી હા બોટલ જોઈ લે, ભરાઈ રહ્યું હે બધું. હવે અને કાલે ધોઈ નાખશું. કેવું મસ્ત વાતાવરણ છે ને, બહુ મસ્ત વરસાદ આવ્યો હતો. જે વરસાદ આવે એવું લાગે છે. તમે બધા કોમેન્ટ કરીને કહેજો તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં. અમારે તો આવી ગયો. આ બધું મસ્ત થઈ ગયું. તો અમુક પવનનું ભરાઈ ગયું છે. હવે કાલે સવારે વાર નાખું, કારણ કે સુકાય પછી વળાય. જોઈ જેમ તો વરસાદ ગાજે છે એવું લાગે છે વરસાદ આવશે. તો સારું, ચાલો હવે નીચે જઈએ, રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. બોટલ બધું ઉડીને આવ્યું. ગાંઠિયાના કાગળ સીડીને બધું ધોવું છે. મેં તો નાઈ લીધું. વરસાદ આવે પાછો કઈક જોઈએ. વરસાદ આવે તો પાછા નાઈ નાખે. હા, ધોવાનું ધોઈ નાખી, નકર પછી કાલે ધોવાશે. કારણ કે અત્યારે તો કઈ ધોવાય નહીં. અત્યારે રસોઈ બનાવી નાખી છે. લાઈટ ન હોય તો પછી અંધારાનું કેમ રસોઈ બનાવે. એટલે મેં કીધું હવે બનાવી નાખશે રસોઈ. જોઈ લે, પવન એવો તો આખો તુલસામાં આખા આડા થઈ ગયા. બસ જો બધા ગુલાબ મરોન બધું પડી ગયું છે. હવે મમ્મી આવે સરખું કરશે. જોઈ લો, હજી પવન તો એવો જ છે. સારું, ચાલો રીંગણા બટાટાનું શાક બનાવવાનું તો બનાવી નાખીએ. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. હજી વરસાદ આવશે તો પાછું હું તમને બધાને બતાવીશ. વરસાદ આવે તો કેમ બતાવો, પછી પલળી જાય. એટલા માટે પછી મેં કઈ વિડીયો ઉતાર્યો નતો. નાનો એવો વિડીયો ઉતાર્યો છે. એ શોર્ટ વિડીયો જોશો તો એમાં આવી જશે. તો સારો, ચાલો હવે તમે વ્લોગ આગળ જોતા રહેજો. અમારા ગામમાં બહુ વરસાદ પડી ગયો આજ. કા તમારે કેવો છે કોમેન્ટ કરજો. અમારે વાવાઝોડું બહુ થયું. જો ઝાડવા બધા ડાયરું બધું પડી ગયું. જો જોઈ લ્યો કેવું થયું. અને અમારા છે ને વિયાણી ને તો વરસાદ નું ઉતાર્યું જ નહીં, કે મને બહુ બીક લાગી. ગાજતો હતો ને વીજતો હતો. ડાયર હલવાની આ એવી બીકણી, બોલો વિચાર કરો. માણા ઉતારી લે ને હે બીક લાગી. હા, એ વાત સાચી. હું હોય તો વળી થાય. કા તો કેવું વાતાવરણ આજ મસ્ત થઈ ગયું. એક દી માં ઠંડુ ઠંડુ વાતાવરણ છે. આવો વરસાદ પડી ગયો છે. અત્યારે ક્યાંય અડાય નહીં હો. બધું કેવું થઈ પડ્યું છે. ઝાડવાનો કલર આવી ગયો. સવાર બહુ મસ્ત આવી. અમારે બધા આવો વરસાદ છે. તમારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો એ કોમેન્ટ બધા કરજો. કા અને કેવો વરસાદ પડ્યો તો ભજીયા બનાવીને બધા ખાવા માંડો. કા જેને વરસાદ પડ્યો એની ભજીયા બનાવો હાલો. બરોબર.
હાલો વરસાદ તો આમણે હવે આવી છે, આવ્યા રાખવાનો છે. આજથી શરૂઆત થઈ ગઈ છે. તમારે બધાને કેવો છે? જો અત્યારે તો ચોખ્ખું થઈ ગયું કાંઈ હા ચોખ્ખું થઈ ગયું છે. આ વધારે વરસાદ હોય ને તો હામેણો લઈને ચડી ગયા હોય ને તો બધું સાફ થઈ જાય એકવાર. અત્યારે તો હજી કઈ બહુ એવો બધો નથી પણ તોય સારો પડી ગયો. કા વાતાવરણ બધું ઠંડુ થઈ ગયું આપણે. હા તો સારો વરસાદ એમ તો પાછી ન્યા તો વરસાદ પછી આ બાજુ આવતા હતા ન્યા નતો. એમ તો જો આમ પાણી ના આવડા બધા ભરાઈ ગયા ખાબોસ કે એવો હારો એટલે પડી ગયો. હાવ નતો એને કરતા હારામાં હારો થઈ ગયો. તો આમ વરસાદ છે બહુ જો આમ એ બાજુ વધારે વરસાદ દેખાય. આ બાજુ બધા ઉઘાડ છે જો એ બાજુ જો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ લગભગ. હાલો બધા બ્લોગ આગળ જોતા રહીજો. કા ઝાડવાના તો પાવું નહીં પડે. હા તો પી લીધું બધે. જો આમાં ધાણા ઉગી ગયા જો બતાવું બધે. હું કેતી હતી મેં કીધું આપડે ધાણા ઉગી જાય સરસ. આ જો લપટણું થઈ ગયું છે. જો આમાં ધાણા ઉગ્યા જો તમે કોમેન્ટ કરજો બધા. જો ઝીણા ઝીણા ઉગવા માંડ્યા જો ઉગ્યા સરસ. આમાં નથી ઉગ્યા હજી. ઓમાં નાખ્યા છે આપડે. કા એમાં જોઈ ઉગ્યા. હા આમાં સાટા પડી ગયા ને હવે આમાં ઉગી જાય. આમાં કોક કોક નીકળવા માંડ્યા. લીમડાનું શું થાય? હવે તો એ સાઈઝ થઈ જાય બરોબર. આ જો ઓલી વાવીસ વેલ કોયલ વેલ થઈ જાય. કોયલ વેલ હવે બધા ઝાડવા થઈ જાય સરસ. જોઈએ કેવો ગાજર વીજસ તમારે કેવો ગાજસ. મસ્ત પવન આવે. કા ઠંડો ઠંડો લપટણું થઈ ગયું છે પગથિયા. પાણી આવી ગયું ભરાઈ ગયું પછી લાઈટ પાણી ભરાઈ ગયું. વાત નક્કી ન હોય. એ તો બધા થઈ જાય અત્યારે. આ તો કઈ નઈ કેવડા ઝાડવા પડી ગયા. આ તો બિસાડા તો થોડા તાજા નમત ખરા. કાપી નાખવાની જરૂર છે. કાપી નાખું શું ગુલાબ કટિંગ કરી નાખું. હા છે હવે પણ એનો ટાઈમ નથી. હવે એનો ટાઈમ છે. આવત ખરા ને બિસાડો એ આવી છે તો જ આપડે સારું. એ નહી આવે તો આપડે શું કરીશું બધા. કજી ત્યારે ઘણા છે બધા કાપવા જ જો હેઠા નો નાખ દેવાય. કાંટા લાગસ. ફોડા ના સડાવવા પણ નથી આપડે ફૂરડા. કા એટલા ફૂલડા ભાત હશે. હા કાંટા હોય ને આમાં ગુલાબમાં કાંટા ને બીક લાગે જાજી. હવે ક્યાં છે એ જ અધેર બહુ છે ને કાંટા લાગે ને એ બીક લાગે જાજી ગુલાબમાં. આ જો પછી ટાઈમ નથી રહેતો. બુધવાર ક્યાં ટાઈમ નહીં રહે એમ કરતા કટકાવી જ નાખવા સાવ. આ વળી બે દિવસ કરમાઈ ગયેલું હોય કાપી નાખ. અહીં થોડા નાખ ને ત્યાં મૂકી જ દે બધા. લ્યો લઈ લ્યો ફૂલડા કઈ તમે બધા સરસ થઈ ગયું.
નકરા આવસ પણ શું કરવું જો થઈ જાય સોલા હા ડાયરું કેમ થાય લાઈટ જ નહીં આવે શું આપે? કઈ નક્કી ના થવા આપડા જ લાઈટ ને એટલે રાંધી નાખો વેલું બસ ઉપાધિ ને હાલો હું ના જાઉં તો કેવો વરસાદ વરાઈ લીધો ને ખૂબ તો સંજા ખુલ્લી સી તો જોઉં તમે બધા જો અહીંયા જો ગાયું વાસડા જો લીમડો ખાવા માંડ્યા બિસાડા અત્યારે જો તો ખરા જના બધું અત્યારે બિસાડા જો ખાવાય નથી જોડતું વરસાદ આવી જાય સારું તમારે જ્યાં જ્યાં વરસાદ પડ્યો હોય ને અમને બધા કોમેન્ટ કરી દેજો કા અત્યારે સંજાત કેવી સરસ ખુલ્લી છે વાદળા હા 7:30 વાગ્યા છે ને કેવી સંજા ખુલ્લી છે આપડે એમ થાય કે આજો ખરા હવે આમ વરસાદ પડસ હા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બાજુ રાજકોટમાં હતો વરસાદ ના હો નતો. રાજકોટમાં નથી ક્યાંય નથી આપડા એટલામાં જ પડી ગયો હવે આપડા ક્યાં સેતું વાસરા આપડે ગોંડલ નો ખરેડા પડ્યો પાંચિયા વગર ગોંડલ ખરેડા પાંચિયા વગર નો શેમડા એટલી જગ્યાએ વરસાદ પડ્યો ને પીપળિયા ને બીજે ક્યાંય નથી હો પાછો તો એટલે ભલન પડ્યો કા વિશાળ સારું એટલે પડી ગયો એને ફૂગાય આપડા સફેદ આકડા બહુ જોવાય બધા હોય ને શનિવાર તો બધા બહુ ઉતારવા આવે આકડા ફૂલ આખા ઠેલા ભરી જાય વેસવા લઈ જતા છે વિડીયો બનાવતા હોય ને એને ખબર જ હોય એ તો જોતા જ છે જો મારું સાધન હાલવા માંડ્યા જો ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું ગરમી બફારો હાવ બંધ થઈ ગયો હા આ બધા કોમેન્ટ કરજો ને તમારે કે દે 11 કરે અમારે ગુરુવારે છે કાં 25 તારીખે બધે ત્યાં જોઈને કહેતો અમારે જો સીલું કઈ 11 કરવા ગઈ નથી જવાની છે કીધું જા તો જાઉં છું કરો જા એક દી કા કીધું રોકાઈ 2 દી 2 દી રોકાઈ કીધું જવું જ જરૂરી છે ને આપડે કઈ બેન નહીં કોઈ આવવાના નથી એ કે પછી અમે આટો મારી જાવ તો કે ઠેક સારું એ તો ત્યાં સીલું જાતી હોય ભલે હું હોય નહીં બેન આવત એ બધા રાંધણ ખાય મજા બીજું હોય એ પછી અમે આવીશું નિરાયતે તો કીધું તો નિરાયતે આવો હવાર ઝાડવાનો કલર બહુ એકદમ મસ્ત જો મેં ગુલાબી કટિંગ કરી નાખ્યા જો ગુલાબનો ઢગલો કર્યો જો આખો શું કરવું કેટલાક ગુલાબ રાખવા પછી તો કટિંગ ન કરી પછી ગુલાબ કોરાય નહીં તો પછી મજા ન આવે જો આમાં વેલા ફૂકાઈને આમાં પડી ગઈ છે ને આ હવારે બધું કાઢવું જો અને આ જો કોયલ વેલ તો તૂટી ગઈ અમારે જો પાછી કોરાણી જો અહીંયા એટલા ગુલાબ પડ્યા છે જોઈ નકરા ગુલાબ જોતા હોય લઈ જાવ કા જેને જોતા હોય જો આ સીડી મેં આ ધોઈ આખું ભરાઈ ગયું હતું બાપા મેં લાઈ ધોઈ નાખું લપટણું થઈ ગયું થાવ ઉપરથી નીચે સુધી ધોઈ નાખ્યું પછી આપડે લાઈટ વહી ગઈ પાણી ઉપાદી પાછી થાય બધાને બહુ બિસાડાને પાણી ના વાંધા તમારે કેવો વાંધો કમેન્ટ તો કરજો કા અમે બાપા થોડાક દી કેવા હેરાન થયા કા આપડે તો થયું તું તો હજી તો આપડે થોડી વાંધો નથી દારમાં પાણી ચાલુ જ છે અને અમુક ને પતી ગયા પાણી જ નથી હાવ બિસાડા કેવા હેરાન થાય એટલે વાલોજી ઉતરી જાય એટલે બસ એટલે આ બધા નિરાયતે બિસાડા હાવ શાંતિથી રે બરોબર ને વાલોજી ઉતરી જાય હાવ શાંતિથી રે પાણી વિના કાંઈ નથી પાણી એ છે ને આપડે ખાવાનું નહીં 2 દી ખાય ને તો હાલશે પણ પાણી વિના નહીં હાલ જરાય અને એ આવી છે ને તો જ આપડે બધા લીલા પીરા રહેવાના નકર તો આપડે હુકાઈ જવાના બધા બરોબર ને બધા કોમેન્ટ કરો ને બધું વાલોજી ને કઈ બધા કે ઉતરી જાવ નીચે હવે તમારો ટાઈમ એ છે કઈ આખો ઓલો મહિનો વયો ગયો આ મહિનાના આજ 9 દી આ વહી ગયા તો કીધું આવો મહારાજ ચાલો બધા વારું કરવા અમારે ત્યાં સારો વરસાદ પડી ગયો તમારે કેવો પડ્યો કા કોમેન્ટ કરજો જીને બધા તો ભજીયા કીધું બનાવવા જરૂરી છે પણ હવે મોડું થઈ ગયું નાન રાંધી નાખ્યું તો કીધું શું કરવું તો જો રોટલી કેરી આખી કેરી ખાવાની જો રીંગણા બટેટાનું શાક અથાણું અને ઠંડી ઠંડી સાઈસ અને તમારે બધાને વરસાદ છે કે નહીં કોમેન્ટ આજ કરવા જ માંડો મારા વાલે કા કેવો વરસાદ છે અને હાલો બધા વારું કરવા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા